વલસાડના વાપીમાં તસ્કરોનો આતંક યથાવત છે। વેકેશનના માહોલ વચ્ચે તસ્કરોએ વાપીના ચલા વિસ્તારમાં આવેલી રોયલ ડ્રીમ સોસાયટીમાં ચોરી કરી હતી। અડધી રાત્રે ત્રાટકેલા તસ્કરોએ બંધ ફ્લેટને નિશાન બનાવી ઘરમાં રહેલ સોના ચાંદીના ઘરેણાં અને રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। સાથે જ આ જ સોસાયટીમાં આવેલા અન્ય એક ફ્લેટને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું। અડધી રાત્રે ચોરી કરી અને તસ્કરો ફરાર થઈ ગયા હતા। જે બાદ લોકોએ પોલીસને જાણ કરતા વાપી ટાઉન પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી। અમારે ગઈકાલ રાત્રે ચોરી થઈ છે, એટલે અમારે બે ફ્લેટમાં ચોરી થઈ છે। અમે સવારે 4 વાગે વાપી પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી છે। એ લોકો તરત આવી ગયા હતા અમારી જોડે અને એ લોકો એનો વિડીયો ફોટો બધી એની પ્રોસેસ ચાલુ કરી દીધી છે। યાત્રાધામ અંબાજીમાં 10 મહિના પહેલા 89 જેટલા કાચા પાકા મકાનોના દબાણો દૂર કરાતા લોકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો। જોકે હજી તે લોકોનો રોષ થંભ્યો નથી, ત્યાં ફરી એકવાર વધુ કાચા પાકા મકાનોના દબાણો દૂર કરવા 147 નોટિસો ફટકારવામાં આવી છે, જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તંત્રની કામગીરીને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। એક તરફ વરસાદની સતત આગાહી તેમજ ઠંડીની ઋતુના કારણે લોકો દ્વિધામાં મુકાયા છે અને નોટિસો મળતા 147 માલિકોને પોતાની વર્ષો જૂની છત ગુમાવવાનો વારો આવી શકે છે। જોકે હાલમાં દાંતા મામલતદારે 90 જેટલા મકાનોને સરકારી જમીન ખાલી કરવા નોટિસો ફટકારવામાં આવી છે। વર્ષોથી રહીએ છીએ અહીંયા, જમીન વર્ષોથી અમારી પેઢીઓ પટી ગઈ છે બરોબર અહીંયા, અને હવે અમને આ નોટિસ આપી છે અને અમને એમ કહે છે કે તમે અહીંયાથી ખાલી જગ્યા કરો, તો અમે હવે ક્યાં જઈએ? અમારે કંઈક તો વિકલ્પ જોઈએ ને કે અમે અચીબાને ક્યાં ઘર તોડવા દઈએ? અમે ઘર મરી જઈશું પણ અમે ઘર તોડવા દઈશું નહીં। લોકોને જોડે લાઇટ બિલ ભરવાના પૈસા નહીં, કિલો લોટ લાઈન ખાવાના પૈસા નથી, તો પૈસે અહીંયા ભાડું ક્યાંથી ભરે પબ્લિક? તમને 5-6 મહિનાનો સમય આપો અને જમીન આપો, જમીન ઉપર ઘર બનાવી આપો, નાનું મોટું જે બી। આ અમારી બધાની નમ્ર વિનંતી છે। ગયા વર્ષે 89 મકાનો તોડ્યા હતા, અત્યારે 147 નોટિસ બીજી આપી છે। આવી રીતે કરીને ધીરે ધીરે આખું ગામ તોડવાની વાત ચાલી છે। લોકો ડરના માહોલમાં જીવી રહ્યા છે। આ ખરેખર ઠંડીના મોસમ આવી રહ્યો છે આગળ, અને આ ગરીબ પ્રજા જશે ક્યાં? સરકાર પહેલા એની વૈકલ્પિક વ્યવસ્થા કરે, આ લોકોની વ્યવસ્થા કરીને એમને જગ્યા આપે, પછી એમના મકાન તોડવાની વાતો કરે। વિકાસ કરવો જે જરૂરી છે, પણ વિનાશ કરીને વિકાસ કરીને કોઈ મતલબ નીકળે નહીં। યાત્રાધામ અંબાજી ખાતે જે રીતે હાલ તબક્કે રીડેવલપિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર છે અને તેને લઈને છે અંબાજીના અગાઉ પણ કોરિડોર માટે 89 જેટલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તેને લઈને પણ ભારે લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને હાલ તબક્કે વધુ 147 જેટલી જે નોટિસો છે જે દબાણદારોને દૂર કરવા માટે પછી દાતા મામલતદાર દ્વારા આ નોટિસો ફાળવવામાં આવી છે। જો કે આ સમગ્ર મામલે જે દબાણો દૂર કરવા માટેની જે નોટિસો આપવામાં આવી છે તે બાબતે અમે આજે દાતા મામલતદાર કચેરી ખાતે અધિકારીનો સંપર્ક જણાવ્યો હતો અને જે બાબતે પૂછતાછ કરતા મામલતદારશ્રીએ ચોક્કસપણે જણાવ્યું હતું કે સેન્સિટિવ મેટર હોવાથી આ બાબતે કંઈ કહી શકાય તેમ નથી તેમ કહી અને તેમને આ બાબતે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું। જો કે હાલ તબક્કે આ જે 147 ઘરના જે મકાનદારો છે તેમને નોટિસો આપતા હાલ તમામના ફફડા વ્યાપ્યો છે અને હાલ તબક્કે જે લોકો જે છે લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો ઘરના 2 ઘર ન બનાય અને વૈકલ્પિક વ્યવસાય તેવી પણ માંગ કરી રહ્યા છે। મહેન્દ્ર અગ્રવાલની જેટલી ગુજરાતી। વડનગર પોલીસે મહેસાણાના સબલપુર ગામના નવાઘર રોડ પરથી શેર બજારમાં રોકાણના નામે છેતરપિંડી કરતી ટોળકી ઝડપી પાડી છે। આ ટોળકી ગ્રાહકોને કોલ કરીને છેતરપિંડી કરતી હતી અને માર્કેટ પલ્સ નામની એપ્લિકેશનમાં શેર બજારની ખોટી વધઘટ બતાવીને લોકોને લાલચ આપતી હતી। પકડાયેલા આરોપીઓ સ્ટોક બજારનું કોઈપણ લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે શેર બજારની લેવેચનો ધંધો કરતા હતા। પોલીસે કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી 6 મોબાઈલ ફોન, 150 પેજનું કોન્ટેક્ટ લિસ્ટ અને 2 હિસાબી નોટબુક કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। તેઓની સાથે ઠગાઈ કરવાનું, ચીટિંગ કરવાનું અને નાણાં પડાવી લેવાનું પ્રવૃત્તિ આચરતા હતા, જે બાબતે પોલીસને બાતમી મળતા પોલીસ દ્વારા તેઓની ધરપકડ કરી તેઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને તેઓની પાસે રહેલી આ જે સાધન સામગ્રી છે જેમાં કોન્ટેક્ટ નંબરનું લિસ્ટ અને જે તેમની સ્ક્રિપ્ટ હોય તે વગેરે જપ્ત કરવામાં આવેલું છે। બાયડ દહેગામ હાઈવે પર ડમ્પર ચાલકો બેફામ બન્યા છે। ડમ્પરની અડફેટે બાઇક ચાલકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। આંબલિયારા નજીક સર્જાયો છે અકસ્માત। સંજય સોલંકી નામના આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું છે।
ગમકવાર અકસ્માતમાં યુવાનના શરીરના 2 ટુકડા થઈ ગયા. પરિવારજનોમાં અને પંથકમાં શોકની લાગણી પ્રસરી છે. આંબલિયારા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ સુરત કિમ-એના એક્સપ્રેસ વે પર લક્ઝરી બસને નડ્યો છે અકસ્માત. કામરેજ તાલુકાના પાલી ગામ પાસે બની છે ઘટના. મિની લક્ઝરી બસના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી ટ્રક પાછળ અથડાવી દીધી. બસમાં સવાર 5 મુસાફરોને ઈજાઓ પહોંચી છે. 108 મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાજકોટ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે ચેકિંગ. રાત્રિના સમયે શહેરના અલગ અલગ જગ્યાએ ચેકિંગ કરવામાં આવ્યું છે. બ્રેથ એનાલાઇઝરની મદદથી શંકાસ્પદ વાહન ચાલકોને ચેક કરવામાં આવ્યા છે. સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે ખાસ ચેકિંગ. કારમાં રહેલી બ્લેક ફિલ્મને ઉતારવામાં આવી છે. તો પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. બ્રેથ એનાલાઇઝર દ્વારા તમામ લોકોનું ચેકિંગ કરવામાં આવ્યું રાત્રે અલગ અલગ જગ્યાએ. સાંભળ્યું છે કે કોઈ પરિવાર મૃત્યુ પામેલા વ્યક્તિનો આત્મા લેવા હોસ્પિટલ ગયા હોય. આવો વિચિત્ર કિસ્સો દાહોદમાં સામે આવ્યો છે. ટેકનોલોજીના યુગમાં દાહોદમાં અંધશ્રદ્ધાનું જીવંત ઉદાહરણ જોવા મળ્યું છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના સ્વજનો આત્મા લેવા હોસ્પિટલ પહોંચ્યા. મધ્યપ્રદેશના સ્વજનો તાંત્રિક લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા. પૂજા વિધિ કરી સફેદ કપડામાં તાંત્રિક ધૂણતા ધૂણતા આત્માને લઈને નીકળ્યા. આત્મા લઈને રસ્તા પરથી નીકળતા કુતૂહલ સર્જાયો હતો. 3 મહિના પહેલા અકસ્માતમાં ગંભીર ઈજા થતા દાહોદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. આપણે કઈ સદીમાં વિહાર કરીએ છીએ. આપણે ચંદ્ર ઉપર મંગળ ઉપર વસવાટની તૈયારી કરીએ છીએ. એઆઈની સિદ્ધિઓની વાતો કરીએ છીએ. ત્યારે માનસિકતા તો 16મી સદીની છે. એટલે આ પરિવારની સામે વિજ્ઞાન જાથા અને તાંત્રિક સામે કાનૂની કાર્યવાહી થાય. નવા વિધેયક પ્રમાણે ગુનો દાખલ થાય તે સંબંધી ઠોસ કદમ જાથા કરી રહ્યું છે. આ જે આત્મા સંબંધી વાતો કરવામાં આવે છે સદંતર બેબુનિયાદ, બોગસ અને અતાર્કિક અને અવૈજ્ઞાનિક છે. જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેતી પાકને ભારે નુકસાન થયું છે. ત્યારે વિસાવદરના કાનાવડલા અને સોભાવડલાના ખેડૂતમાં સરકારની સહાયને લઈને રોષ જોવા મળ્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા દર વખતે સહાયની જાહેરાત કરાઈ છે પરંતુ કશું જ અમને મળતું નથી. તો બીજી તરફ ખેડૂતોએ રવિ પાક લેવા માટે ખેતરની સફાઈ વહેલી કરવા પોતાનો 28 વીઘાનો મગફળીનો પાક સળગાવ્યો હતો. જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની સ્થિતિ છે તે બગાડી નાખી છે અને ખેડૂતોના પાકને નુકસાન થયું છે. સીધા જ દ્રશ્યો હું આપને બતાવીશ કે વિસાવદર તાલુકાનું જે વડલા ગામ છે ખેડૂતો હાલ પોતાનો પાક છે તે સળગાવી રહ્યા છે. આ દ્રશ્યો જોઈ શકો છો કે એક બાદ એક જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે અને એક બાદ એક પોતાના જે પાથરા છે તેને સળગાવવા લાગ્યા છે. કારણ કે જે પાકને નુકસાન થયું છે, દ્રશ્યો બતાવીશ કે જે પાકને નુકસાન થયું છે અને હવે ખેડૂતોને આમાંથી કશું જ વળતર મળે તેમ નથી ને જેના કારણે જે પાક સળગાવવા લાગ્યા છે. આપણી સાથે સીધા જ ખેડૂતો છે તેમની સાથે વાત કરશું. શું કહેશો, શા માટે આપનો કિંમતી અમૂલ્ય પાક જે હવે બચ્યો છે, પાથરા જે કરવામાં આવ્યા હતા, નુકસાન થયું છે, કેમ સળગાવું? ખેડૂત માટે અમૂલ્ય એની જણસી હોય છે, જે ખેતરની અંદર પકવેલા પાક હોય છે. આજે પાક કુદરતના કારણે સદંતર નિષ્ફળ ગયો છે. અમે જે વાવેલું હતું ને એ અમને એવું હતું કે આજે થોડુંક મળશે, પણ એમાંથી નહીં, કુદરત રૂઠો. પણ અત્યારે સરકાર જે લોભામણી લાલચ કરે છે કે તમને સહાય મળશે, સહાય મળશે. અમારું આ ગામ સોભાવડલા, કાનાવડલા આ છેવાડાનું તાલુકાનું અને જિલ્લાનું ગામ છે. માટે કોઈ વર્ષ અમને સહાય મળી જ નથી. માટે અમારે ન છૂટકે આ પાક હળગાવવો પડે છે. અને આગલા વર્ષે કરીને કઈ રીતની કેટલા વીઘામાં વાવેતર હતું? અમારે 40 વીઘાની મગફળીનું વાવેતર હતું. આની પહેલાનો રાઉન્ડ આવ્યો એમાં બી પાથરા પલ્લીને નુકસાન થઈ ગયું. આ બીજા રાઉન્ડમાં અમારું નુકસાન થઈ ગયેલું છે. સરકારે તો સહાયની જાહેરાત કરી એ તો 3 વર્ષ ત્યાં કરે છે અને આગલા વર્ષે બી જાહેરાત કરી હતી. એમાં ભાઈ અમારું સોભાવડલા ગામ આવેલું હતું, કોઈ સર્વે કરવા આવ્યું નથી સોભાવડલા ગામમાં. આપણી સાથે અન્ય જે ખેડૂત છે, કયું ગામ છે તમારું, કયું વાવેતર હતું, કેટલું અને કઈ રીતની સ્થિતિ થઈ છે? મારું કાનાવડલા ગામ છે અને આ મગફળી વાવેલી હતી.
28 વીઘાની મગફળી હતી અને માવઠામાં સદંતર બધું સાફ થઈ ગયું, કે બચ્યું જ નથી. સળગાવવા સિવાય કોઈ અમારી પાસે આરો જ નથી રહ્યો. અને સહાયની વાત તો દૂર રહી, એ આવે કીધી આ 3 વર્ષથી કોઈ સહાય કરવા કે અહીંયા સર્વે કરવા કોઈ આવતું જ નથી. તો આ જે સોનાવડલા અને જે કાનાવડલા ગામના જે ખેડૂતો છે તે હેરાન પરેશાન થયા છે. ખાસ કરીને જે હજારો વીઘામાં આ જે વાવેતર કરવામાં આવ્યું હતું ને તે વાવેતર સદંતર નિષ્ફળ ગયું છે. સરકાર એક તરફ સહાયની જાહેરાત કરી છે, પરંતુ ખેડૂતો કહી રહ્યા છે કે સહાયની ફક્ત જાહેરાતો જ કરાઈ છે, પરંતુ કશું જ વળતર મળતું નથી ને જેના કારણે ના છૂટકે આજે પોતાનો પાક છે તે સળગાવવા